ત્રિવેણી વચમો કાણું, તે છે 10મો દ્વાર. ત્યાં થઈને તમે નીકળશો બહાર તો જોશો અલખ તણો દરબાર. અને એ અલખના દરબારને જોવા માટે સંત જીવણ સાહેબ અને ખૈમ સાહેબ એકબીજાના સંવાદમાં કહ્યું છે કે જો જીવણ તારે સત્યની સીડી ઉપર આવવું હોય ને, જે નિશાન ઉપર હું ગયો છું ને, એ નિશાન ઉપર જો તારે આવવું હોય તો આની અગર ઉપર એક છે હીરા રમતો રામા, અણી રે અગર ઉપર એક છે. અણી ડુંગર પરી મહારાજ એની પર બોલ્યા, એના ઉપર રહીને બોલ્યા હતા. દેવરે ડુંગર પરી એની ઉપર બોલ્યા, એ અણી ઉપર બોલ્યા હતા. એ અણી ક્યાં છે? અણી અને અગર સોયના નાકા જેટલું કાણું છે. અગર એટલે મીઠું, અગર એટલે કાણું. અને ખારો સમુદ્ર ભરેલો છે, તેના વચ્ચો વચ્ચ મીઠી એક વેલડી છે. અણી રે અગર ઉપર એક છે હીરો રમતા રોમા. પણ આ બધું ક્યાં છે? તો નિષદિન નિરખો એને નેણમાં, તો સતપુરુષ તારા સામા. એને શોધવા જવાની જરૂર નથી. અને એ ઘર બતાવી માને દેજો, સંદેશો મારા ગુરુજીને કહેજો. ઘર બતાવી મને દેજો, સંદેશો મારા ગુરુજીને કહેજો. ઘર બતાવી મને દેજો, સંદેશો મારા ગુરુજીને કહેજો. અને એ જયારે તમે આવો ને ત્યારે સંત કબીર સાહેબે કીધું છે, શબ્દ સાધના કીજે સંતો ભાઈ, શબ્દ સાધના કીજે. પણ જે શબ્દમાં પ્રગટ રામ ન દર્શે, જે શબ્દમાં પ્રગટ રામ દર્શે, સોઈ શબ્દ લીખ લીજે સંતો ભાઈ. શબ્દ સાધના, શબ્દ ही શબ્દ, શબ્દ બહુ અંતર, પણ શબ્દ કા सार लिख लीजिए. कहत कबीरा शब्द का सार जो नैण वेणमो न दर्शाए तो પછી ધીક જીવન જગ જીજે સંતો ભાઈ. શબ્દ સાધના. અને જો કદાચ એ ન દર્શાય ને તો પછી આ જગતમાં જન્મ લીધો તોય ભલે, અને ગુરુના શરણે ગયા તોય ભલે, અને કદાચ ના ગયા તો પણ કઈ ફેર પડતો નથી. ગંગ તરંગ પ્રવાહી ચલે તો પછી કુંભ કો નીર पियो ने पियो. जिसके घट भीतर नाम नारायण का और को नाम कुछ लियो ने लियो. जो परिब्रह्म नारायण परमात्माનું પ્રગટ નામ તમારા ઘટ ભીતર રમી રહ્યું છે, જો વાગી રહ્યું છે, તો પછી બીજા નામ લ્યો તોય ભલે. અને પ્રગટ ભાન